मेरे लिए गुस्सा है, आपके लिए मैं पप्पू हूँ। कैसे आंख खोली जा रही है, कैसे बंद की जा रही है। आप कहते हो 56 इंच की छाती है, जब छाती इतनी बड़ी होगी तो दिल भी तो बड़ा होना चाहिए। तब तक आप सुनते जाएंगे चौकीदार चोर है। નમસ્કાર દર્શક મિત્રો, હું વિજય ગોસ્વામી જનાદેશ 2019 કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, જનાદેશ 2019 એટલે એક એવો કાર્યક્રમ જ્યાં આપણે વાત કરી રહ્યા છીએ લોકસભાના મહાપર્વની। લોકસભાના મહાપર્વની જો વાત કરીએ તો આજે આપણી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે એવા બીજેપીના નેતા અનિલભાઈ બિસ્કિટવાલા। અનિલભાઈ, સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં। એ જ રીતે આપણી સાથે ઉપસ્થિત છે કોંગ્રેસના એવા નેતા કિરણભાઈ રાયકા, જે પ્રવક્તા પણ છે। કિરણભાઈ, સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં। વાત કરીશું અનિલભાઈ તમારાથી શરૂઆત, કારણ કે સત્તા પક્ષ તમારો હતો, કેન્દ્રમાં તમે છો, ગુજરાત રાજ્યમાં તમે છો, એટલે સત્તા પક્ષની જવાબદારી છે, લોકો સત્તા પક્ષ પાસે જ અપેક્ષા રાખતા હોય છે। શું આ વખતે 2019માં એવા કયા મુદ્દાઓની જો વાત કરીએ, કારણ કે લોકો એક બાજુ એક ચોકીદાર 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 જે શબ્દ સાંભળી લોકો પણ એવા ચમકી ગયા છે કે ચોકીદાર શબ્દને કઈ રીતની ઉપમા, એટલે એક નાના વર્ગની વસ્તુને બહુ મોટો વ્યાપ આપી દીધો છે એવું લાગી રહ્યું છે। શું માનો છો કે આવા બધા વસ્તુઓથી શું બીજેપી પ્રભાવિત કરી શકશે લોકોને, શું માનો છો? પહેલી વાત તો એ કે ચોકીદારનો મતલબ સમગ્ર દેશની નીતિઓને રક્ષણ કરતા વ્યક્તિ એટલે નરેન્દ્રભાઈ મોદી। તમે જો આંતરરાષ્ટ્રીય કક્ષાએ તમે જો જે રીતે દેશનો નંબર આગળ વધી રહ્યો છે ને સમગ્ર વિશ્વના લોકો ભારતને આતંકવાદ વિરુદ્ધમાં સપોર્ટ આપી રહ્યા છે, એટલે દેશની ચોકીદારી કરી રહ્યા છે। અને સાથે સાથે સમગ્ર ભારતમાં જે ગરીબોની ચિંતા કરી રહ્યા છે, અને જે કાળા નાણાંની વાત હતી એમને નોટબંધી લાવીને કોઈ ફરક લાવ્યા, તે સિવાય ગરીબ વ્યક્તિને છેવડા માનવીને ઉત્થાન થાય, એનો અંત્યોદય થાય એના માટેની ઘણી બધી યોજના લાવ્યા। અને તમને ખબર છે આયુષ્યમાન ભારતમાં પણ સમગ્ર ભારતના 12 કરોડ લોકોને એનો લાભ મળી રહ્યો છે, અને કેટલા લાભ પણ લઈ લીધો। એટલે લોકોનું ચિંતા કરે છે, એટલે ચોકીદાર કહેવાય રહ્યું છે। અને અત્યાર સુધી નરેન્દ્રભાઈ મોદી પર એક પણ આક્ષેપ નથી કરી શક્યા કે એમને કોઈ કૌભાંડ કર્યું કે ભાજપની સરકારમાં કોઈ આક્ષેપ થયો નથી, પરંતુ જે મુદ્દા ઉછાળી રહ્યા તે કોર્ટે પણ સુપ્રીમ કોર્ટે પણ નકારી કાઢ્યો છે। એટલે આ બધી વાતોને લીધે નરેન્દ્રભાઈ ચોકીદાર છે, અને હવે બધા કહે છે કે મેં બી ચોકીદાર હું। ચોક્કસથી અનિલભાઈ, તમે વાત કરીએ નરેન્દ્રભાઈ ચોકીદાર છે, પરંતુ બધી જ વસ્તુ 4.5-5 વર્ષમાં ખૂબ કામ કર્યા હોય તો મધ્યપ્રદેશની જો વાત કરીએ, રાજસ્થાનની વાત કરીએ, શા માટે બીજેપીની હાર થઈ? એ લોકો, હું એમ નથી માનતો કોઈ પાર્ટી સાથે સંકળાયેલો નથી, પણ એક વાત કરી રહ્યા છું કે જ્યારે આટલી બધી વાતો કરી, આટલી બધી જે આપણે વાત કરી, યોજનાઓ કરી, તો મધ્યપ્રદેશની હાર અને રાજસ્થાનની હાર શું બતાવે છે? થોડી ઘણી સરકારની, રાજ્ય સરકારની થોડી જે નીતિઓ હતી તેમાં તકલીફ પડી હતી, અને જે રીતે એક આંદોલન ચલાવવામાં આવ્યું હતું, જે રીતે દલિત સમાજને ભડકાવવાની કોશિશ કરી હતી આગળ, એ રીતે તકલીફ થોડી પડી। પરંતુ મારા ખ્યાલથી હવે ત્યાંની લોકો પસ્તાઈ રહ્યા છે। અને રાજસ્થાનમાં તો એવું કહેવાતું કે વસુંધરાજી तुम्हारी खैर नहीं और નરેન્દ્રભાઈ तुम्हारे से बैर नहीं। એટલે વિશ્વાસ છે કે લોકો લોકસભામાં તો ચોક્કસ ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈ મોદી એટલે ભાજપ તરફી ઉમેદવારને જ પોતાનું મત જાહેર કરશે। કિરણભાઈ હસી રહ્યા છે, કદાચ કિરણભાઈ આ મર્મથી અનિલભાઈ જે વાત કરી રહ્યા છે કે બધું તમે ઉપસાવાનું કામ કર્યું લોકોને અને મત મેળવીને જીતી ગયા છો। મધ્યપ્રદેશ, રાજસ્થાનની જો વાત કરીએ, લોકોને આપ ઉલ્લુ બનાવીને છેતરીને જીતી ગયા, એવું કહી શકું અનિલભાઈ? ચોક્કસ, બિલકુલ બિલકુલ ખોટી વાત છે। અને આ લોકો વસુંધરાની વાત કરી છે, વસુંધરા એમના જ સીએમ હતા અને એ જ હારી ગયા છે, એટલે એમને જ સ્વીકાર કરી લીધો છે કે વસુંધરાજી એ લોકોની સરકારમાં કઈ રીતે નિષ્ફળ નીવડ્યા। અને બીજી વાત એ કે આ લોકો નોટબંધી ને જીએસટી ની વાત કરે છે। કેમ અત્યારે લોકસભા સામે છે તો નોટબંધી અને જીએસટી ના નામે ચૂંટણી લડે ને? જે 15 લાખ રૂપિયા કાળું નાણું આવવાનું હતું, લોકોના ખાતામાં આવવાના હતા, કોઈ આવ્યા નથી। 2 કરોડ રોજગારીની વાત કરેલી હતી, 2 કરોડ રોજગાર, બધો યુવાન આજે દેશનો યુવાન બેરોજગાર છે। અને જે ચોકીદારની અમને વાત કરી, તે ચોકીદાર કોના છે? ચોકીદાર લલિત મોદીના છે, નીરવ મોદીના છે, અનિલ અંબાણીના છે। કારણ કે અનિલ અંબાણીના ચોકીદાર તે તો સાબિત થયું છે ને, સુપ્રીમ કોર્ટમાં એ ચુકાદો ઓર્ડર પર છે, અને અત્યારે લગભગ 1-2 દિવસમાં જાહેર થઈ જશે। અને સુપ્રીમ કોર્ટમાં એમના એટોર્ની જનરલ કે એક દિવસે કહે છે કે રાફેલની ફાઇલ
ચોરી થઈ ગઈ છે, બીજા દિવસે એમ કહે છે ચોરી નથી થઈ, એમાં ફોટોકોપી થઈ છે, અને ત્રીજા દિવસે એમ કહે છે કે એ ચોરી થઈ છે અને અમે એની એફઆઈઆર નોંધાવવાના છે, અને એ લોકો એફઆઈઆર નોંધે. એટલે સુપ્રીમ કોર્ટને પણ ક્યાંક ને ક્યાંક ખબર પડી ગઈ છે કે આમાં દાળમાં કંઈક કાળું છે. એટલે ચોકીદાર જે ચોર છે એ તે કોઈ પક્ષના નથી, પણ દેશના લોકો કહી રહ્યા છે. કેમ કે ચોકીદાર એણે લલિત મોદીની કરી છે, નીરવ મોદીની કરી છે, અને વિજય માલ્યા તો છેલ્લા સંસદ ભવનમાં અરુણ જેટલીને બાય બાય કરીને જાય છે. એટલે એ જ સાબિત થાય છે કે એમની છત્રછાયામાં આ લોકો ભાગી ગયા છે અને ચોકીદારી આમની આ લોકોની કરી છે. અનિલભાઈ, શું કહેશો કે જે આરોપ લગાવી રહ્યા છે આપણી પર કે ભાઈ લલિત મોદીની જે વાતો કરે છે ને બધી નીરવ મોદીની વાત કરે, શું કહેશો? પહેલી વાત તો એ કે જે રીતે ભૂતકાળની સરકારમાં એટલે કોંગ્રેસ સરકારમાં જે એનપીએન દબાવવામાં આવતો હતો એને ઉજાગરવા માટે પગલાં લેવામાં આવ્યા, અને એટલા બધા ચોરો બહાર આવ્યા અને ભાગી ગયા. મારા ખ્યાલથી સરકારે સંપૂર્ણ નિષ્ઠાથી એ કામ કરી રહી છે. જે તે વિજય માલ્યાને પણ સંપૂર્ણ એની ભારતમાં બધી મિલકત ટાંચ લેવામાં આવી છે, એમ નીરવનું પણ કરવામાં આવ્યું છે. મને વિશ્વાસ છે કે લોકોને ખબર છે, લોકોને આ મુદ્દા પર ઇન્ટરેસ્ટ એટલે લોકોને ખબર કે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પત્રિકા પણ કરીને સર અને ભવિષ્યમાં ભારત લાવશે પણ અને સજા પણ આપશે. એના માટે સમય જોઈતું હોય, કારણ કે આંતરરાષ્ટ્રીય એ લોકો અત્યારે રહેતા હોય બીજા ફોરેનમાં, તેના માટે થોડા કાયદાકીય ગુચ નડતી હોય. એટલે પણ મને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ પાછા આ બધાને ભારતમાં લાવશે અને બધાને સજા આપશે. દેશની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે, એટલે નરેન્દ્રભાઈને બીજી વખત આવવાનો સવાલ જ નથી. એટલે હવે આ જે પગલાં ભરવાના છે તે કોંગ્રેસની સરકાર ભરશે. કોંગ્રેસની સરકાર જ્યારે કેન્દ્રમાં આવી જશે એના બીજા ત્રીજા મહિને લલિત મોદી, નીરવ મોદી, અનિલ અંબાણી જેવાને એ લોકો પાછળ લાવશે, અને જેના એ લોકો પર જે ભ્રષ્ટાચારના કેસો થયા છે એને ઉજાગર કરીને એને જેલના પાછળના સળિયા ગણાવશે. અનિલભાઈ, જેલના સળિયા ગણવા પડશે એવું અમારી સરકાર કરશે, બીજેપી ન કરી શકે એવું કહી રહ્યા છે. પહેલી વાત તો એ કે આ લોન 2014 પહેલા બધી લીધી હતી બધા આગળ, એવું નથી કે આ 14 પછી લોન નો સવાલ નથી. લોન તો તમારા નીતિ ખરાબ હતી એટલે લોકોને મળી. દેશ માટે અને બેંકોને ચલાવવા માટે લોન તો જરૂરી, લોન ચૂકવવા માટે તમે વ્યાજ જરૂરી છે. તમે લોન પર લોન આપીને લોન આપે તો જ દેશનું અર્થતંત્ર ચાલે. અનિલભાઈ, એ વાત તમે જરા જાણો કે લોન આપે તો જ દેશનું અર્થતંત્ર ચાલે, પણ એને ઉઘરાવવાની જરૂર સરકારની હતી. અને આ લોકો ભાગ્યા ક્યારે? આ તમારી સરકારમાં ભાગી ગયા. અને બીજું કે મહત્વની વાત એ છે કે તમારા મેળાપી પણ આમાં ભાગ્યા છે. લલિત આ વિજય માલ્યા તો અરુણ જેટલીને સંસદ ભવનમાં મળેલા છે ને મીડિયામાં રિપોર્ટ આવેલા છે. એના માટે તમે કઈ બોલો ને, એ તમારી છત્રછાયામાં ભાગી ગયા છે, બીજી કોઈ વાત નથી. મળવાથી કહીને ગયા છે કે હું જાઉં છું, અને એટલે એમને વ્યવસ્થા અરુણ જેટલીજીએ વ્યવસ્થા કરી આપી છે એની. આટલા લોકો જાણે છે કે વિજય માલ્યા માટે સંપૂર્ણ પ્રયત્ન થઈ રહ્યો છે, સંપૂર્ણ પ્રયત્ન કાગળ પર થઈ રહ્યો છે. અત્યાર સુધી તો આવી ગયો હોય ત્યારે તમે વાત કરી હતી દાઉદને લાવવાની, દાઉદને પણ નથી લાવ્યા, તો વિજય માલ્યાને તો કાથી લાવવાના છે. અને તમે કાળા નાણાંની બીજી વાત કરી, કાળા નાણાં પર મારે કહેવું છે કે આ મોદી સરકારે જે જુમલાબાજી કરેલી હતી કે 100 દિવસમાં અમે કાળું નાણું લાવી દેશું, આ 100 દિવસની જગ્યાએ 5 વર્ષ પૂરા થઈ ગયા, કોઈ કાળું નાણું આવ્યું નથી, બધે કાગળ પર જ છે. એટલે આ ભ્રષ્ટાચારીની સરકાર છે અને આ 2019માં ચોક્કસ જનતા ઘર ભેગી કરી દેવાની છે. પહેલી વાત તે કે તમારા કહેવાથી કે જનતા સમજી માણી જવા નથી, કારણ કે મને વિશ્વાસ છે કે જે રીતે મીડિયા જગત કામ કરી રહ્યું છે, જે સર્વે કરી રહ્યા છે, તો તમને ખબર અત્યારે સૌથી વધારે સર્વેમાં નરેન્દ્રભાઈ મોદીને સપોર્ટ મળી રહ્યો છે. આ સર્વે સમગ્ર ભારતના જે આમ જનતાના સર્વે કરવામાં આવે છે મીડિયા તરફથી. તો તમે કયા બેસ પર કે નરેન્દ્રભાઈ સર્વે તો 2-5 હજાર માણસોનો કરવામાં આવે છે, અને એ સર્વેના આધારે નહીં, દેશની જનતાનો મૂળ શું છે અત્યારે. રોજગારી નથી, બધા યુવાન બેકાર છે, ને છેલ્લા 45 વર્ષનો ઇતિહાસ છે કે 45 વર્ષના આ બેરોજગારીના જે આંકડા હમણાં તાજેતરમાં જ આવ્યા છે, 45 વર્ષમાં જેટલી બેરોજગારી નથી એટલી બેરોજગારી આ લોકોના સરકારમાં થઈ છે. ભ્રષ્ટાચાર થયો છે, કાળું નાણું લાવ્યો નથી. એટલે દરેક મુદ્દે, અને જીએસટી જે સમજી વિચારીને લગાવવામાં આવે છે, એટલે અમે તો એને ગબ્બરસિંહ ટેક્સ જ કહીએ છીએ. કારણ કે જીએસટી તમને ખબર છે વિજયભાઈ કે આ સુરત સૌથી મોટું ટેક્સટાઇલ પાર્ક ધરાવતું દેશ છે અને સિટી છે, અને સુરતમાં લગભગ પહેલા 4.5 લાખ કરોડ 4.5 લાખ મીટર કપડું બજારમાં આવતું હતું, જેને ઘટાડીને અત્યારે 3 લાખ થઈ ગયું છે. એ બધું જીએસટીના કારણે છે, અને જીએસટીના કારણે તો ગયા વર્ષે વેપારીઓએ કાળી દિવાળી મનાવી હતી. એ આ દેશના ઇતિહાસમાં અને સુરતના ઇતિહાસમાં આજ સુધી કોઈ દિવસ નથી થયું. ભાઈ જીએસટી તો 2017 પહેલાથી ચાલે છે.
છતાં પણ સુરતની 12 સીટ જીતી લાવ્યો ને એ લોકો. એનું કારણ પબ્લિકને વિશ્વાસ છે. જે લોકોએ કૌભાંડ કર્યા, જે લોકોએ ટેક્સ બચાવવા માટે કંઈ પ્રયત્ન કર્યા છે, તેને ડાયરા લાવવા માટે જીએસટી લગાવવામાં આવ્યો હતો અને સંપૂર્ણ જીએસટી 1 ટેક્સ થયો. બાકી પહેલા કેટલા છુપા ટેક્સ લાગતા હતા, બધા બંધ થઈ ગયા. લોકો ખુશ છે, લોકો કહે પણ છે કે આ સારું કર્યું છે. થોડો સમય તકલીફ પડશે અને જેમને તકલીફ પડી, જેમને ખબર પડી કે આ વસ્તુમાં જીએસટી હટાવજો તેમાં હટાવ્યો પણ છે. પરંતુ તમે એમ કહો છો પબ્લિક ખુશ છે, પબ્લિક ખુશ છે. અને બીજી એક વાત કે મુદ્રા લોન જે મૂકી કેના માટે મૂકી? સામાન્ય માણસને મુદ્રા લોન થી સપોર્ટ મળે એના માટે પોતે ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરી શકે. એટલે મુદ્રા લોન ની તમે વાત કરો છો, એમાં 1 લાખ થી જે 95% રકમ આપેલી છે તે 1 લાખ થી નીચે છે. હવે 1 લાખમાં તો માણસ કઈ રીતે રોજગારી મેળવી શકે એમાં? અરે ભાઈ, મારા રોજગારીનો મતલબ એવો નથી કે કરોડોમાં થઈ શકે. આ તો 1 લાખ રૂપિયાથી ભારતમાં ઘણા કુટુંબો દરરોજ ખાવાના માણસ છે. 95% 1 લાખ થી નીચે છે. એટલે રોજગારી તો એમાં રોજગારીનો કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ ભાઈઓ, લોકોને 1 લાખ લોકો વ્યાજ લા જવું પડતું હતું. હવે એવું નથી, ડાયરેક્ટ તમને મળે છે લોન અને સરકારીમાં ભાઈ પોતે એને સપોર્ટ કરે છે, એમાં એને બાદ આપે છે. પણ એવા માર્કેટમાં એવા સમીકરણો ઉભા કરવા જોઈએ કે એ રીતે બજારમાં એ વ્યક્તિ કામ કરી શકે. પણ અત્યારે બજાર નિરાશાવાદી થઈ ગયું છે. એટલે એ જે 1 લાખ રૂપિયા લઈને જાય તો એમાં પણ એ કોઈ પોતે નફો નહીં કરી શકે. મને એક વાત તો સમજ નહીં પડતી કે 5 વર્ષમાં બેકારી દેખાય લોકોને. આટલા વર્ષોથી 50 વર્ષ રાજ કર્યું, રાજ કર્યું. તમારી સરકારના આંકડા છે કે 45 વર્ષ આજે બેરોજગારી 45 વર્ષ નીચે તમે 2 કરોડનો જુમલો ફેંકેલો હતો અને 2 કરોડ રોજગારી 1 વર્ષમાં તમે આપવાના હતા. એની જગ્યાએ 5 કરોડ રોજગારી યુવાનોની છીનવાઈ ગઈ છે. એ પણ નોટબંધી અને જીએસટી ના કારણે. આ બધા તમારી સરકારના આંકડા છે. અમે કોઈ પર્સનલ અમારા આંકડા નથી, તમારી સરકારના આંકડા છે. એક વસ્તુ જાણીએ છીએ, જીડીપી પણ અમારો વધ્યો છે. અર્થશાસ્ત્રી કહેવાતા સુબ્રમણ્યમ સ્વામી છે, એ લોકો એમણે જ કીધેલું કે જીડીપી ના આંકડા આ મોદી સરકાર ફેરબદલ કરીને. એટલે જીડીપી મુદ્દે તમે વાત જ ના કરો. તમારી સરકારના જે વસ્તુ સમજાવો, સંસદ એમ કે છે જીએસટી ફેરબદલી કરી દીધી છે. વિશ્વ બેંકે આપને જે ક્રમ આપ્યો 144 આપણે એકદમ 80 ની અંદર આવી ગયા, તો એ કયા બેસ પર આવી ગયા? ભૂખમરીમાં જુઓ તમે, ભૂખમરીમાં 100 પહોંચી ગયા છે. આ સૌથી શરમજનક બાબત છે. ભૂખમરી અત્યારે દેશમાં કેટલી વધી ગઈ છે, જેનો જે પહેલા 30-40મો ક્રમ હતો એની જગ્યાએ 99મો ક્રમ આવી ગયો. અને આંતરરાષ્ટ્રીય તમે વાત કરો, લોકોને ભોજન પણ આપે છે. કાલની જ વાત છે. આંતરરાષ્ટ્રીય તમે નીતિની વાત કરો છો, જે ચીને અઝહર મસૂદને જે આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરવાનો હતો, તમે જિનપિંગને તમે અમદાવાદમાં ઝુલાવતા હતા, એને જ વિરોધ કરીને તમારી નીતિ ફેલ કરી દીધી. એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે, દેશમાં આર્થિક સ્તરે, બધા સ્તરે તમે નિષ્ફળ નીવડ્યા છો. એ સાબિત થઈ ગયું છે. હડપ કરવાની કોશિશ કરવાનું છે. ભવિષ્ય લખી રાખજો, પાકિસ્તાન ભવિષ્યમાં ચીન હડપ કરશે. તમે ડોકલામમાં ઘૂસી ગયા ત્યારે તમે એને અમદાવાદમાં ત્યાં પેલા ઝૂલા પર ઝૂલા ઝુલાવતા હતા. એટલે તમે જિનપિંગ ની વાત કરો, ચીનની વાત કરો, ડોકલામમાં પીછેહટ કરી છે ને, ઘૂસી ગયા છે. એ લોકો પીછેહટ નથી કરી, ઘૂસી ગયા છે. તમે જાણી લેજો. તમારા લીધે પાકિસ્તાનમાં કાશ્મીર ચાલ્યું ગયું, કેમ બન્યું? તમારા રાજમાં બન્યું. અમારા રાજમાં અમારી શેરડી હતા ઇન્દિરા ગાંધી, એના રાજમાં તો પાકિસ્તાનના 2 ટુકડા કરીને બાંગ્લાદેશ બનાવી દીધું. મને આનંદ તો એ વાત કે સરદાર વલ્લભભાઈ પટેલજીએ આ કાશ્મીર પણ આખું લેતે આખું, પણ ત્યારે જવાહરલાલ નહેરુ ના પાડી કે રવા દો, આપણે ઉપર જઈશું. સિમલા કરાર ખોટા કર્યા છે આ બધા. ખરેખર આ ખોટું કર્યું છે. જે સમયે આપનું સૈન્ય પાકિસ્તાન ઘૂસી ગયેલું, ત્યાં સુધી જયારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બધા નિર્ણયો લીધેલા છે અને એ નિર્ણયો આજ સુધી કોંગ્રેસની સરકારના દરેક જણે વખાણ્યા. એ નિર્ણયો અત્યારે લોકો ગા દે છે. કોઈ બોલતું નથી. ખાલી તમે કોંગ્રેસના લોકોને આતંકવાદ કોંગ્રેસના પાપે જ ઘૂસ્યું છે. આતંકવાદનો ખાલિસ્તાન પણ કોંગ્રેસના પાપે ઉભું થયું હતું. આતંકવાદનો એટલે ખાલિસ્તાનના લીધે તો ઇન્દિરા ગાંધી એમની બલી આપી દીધી છે. તમે શું વાત કરો છો? જો તમે બલિદાનની વાત કરતા હોવ, ખાલિસ્તાનના લોકોને પૈસા પણ કોંગ્રેસના રાજમાં જ પહોંચાયા છે. હાલમાં કેમ કોઈ ઉભું થતું નથી? નક્સલવાદને પણ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા સંપૂર્ણ રીતે. નક્સલવાદ તો તમે નોટબંધીથી ઉડાવવાના હતા, નોટબંધીથી કઈ થયું નહીં. બહુ ફરક પડી ગયો. આતંકવાદી હુમલા સમગ્ર ભારતમાં
સૌથી ઓછા થયા છે 5 વર્ષમાં. તમારા તો કાયમ દરરોજ પેપરમાં આવતો કે આજે હુમલો થયો, બોમ્બ ફૂટ્યો, આ થયું. અને દેશ आतंकवाद पब्लिक जाने से पूरी पब्लिक दुनिया सब जानती है, पब्लिक सब जानती जानती है. पब्लिक इसीलिए जानती है, इसीलिए पब्लिक बोल रही है चौकीदार चोर है. કોઈ બોલતું નથી. નરેન્દ્રભાઈ શરૂઆત કરી, નરેન્દ્રભાઈ અભિયાન કર્યું ખાલી કે મેં બી ચોકીદાર હું. તો તમે નહીં માનો, આખા ભારતના કરોડો યુવાનો એને સપોર્ટ કરીને લખ્યું છે ચોકી મેં બી ચોકીદાર હું. યુવાને ચોકીદાર નથી લખ્યું, એ લોકોએ લખ્યું છે હું બેરોજગાર છું. તમે તમારા કાર્યકર લખતા હશે, બાકી સમગ્ર યુવાને લખ્યું છે કે હું બેરોજગાર. તમે તારણ કાઢો, તમારા 5% લખે તો 55% ખરાબ નહીં જાય. 55% સપોર્ટ આપ્યો, 5% સપોર્ટ નહીં આપ્યો, ખરાબ નહીં કહેવાય. હું બેરોજગાર છું. ના તો યુવાન તમારા કોંગ્રેસના મિત્રો તમારે યુવાનો ખબર છે, યુવાનો ભવિષ્ય નરેન્દ્રભાઈ દેખાય છે, બેરોજગારી છે, યુવાનોને ભવિષ્ય નરેન્દ્રભાઈ દેખાય છે અને એ લોકો નરેન્દ્રભાઈને સપોર્ટ આપે છે. કોઈ યુવાન વિરોધ કરતો નહીં જાહેરમાં. ફક્ત આ તમે એફબી પર ને ટ્વિટર પર જે કરો છો તે તમારા જ લોકો વિરોધ કરે છે. યુવાનો આજે 15-20 લાખ રૂપિયા ખર્ચો કરીને એ એન્જિનિયર બને છે, ડોક્ટર બને છે, એ લોકોને રોજગારી મળતી નથી અને તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ એમને પકોડા તળવાની વાત કરે છે. એટલે યુવાનોનું અપમાન કરી રહ્યા છે, એ લોકોની ડિગ્રીનું અપમાન કરી રહ્યા છે. કારણ કે આજે 15-20 લાખ રૂપિયા ખર્ચો કરવો કોઈ વાલી માટે કે યુવાન માટે બહુ મોટી વાત છે. અને એ યુવાન આટલો મોટો ખર્ચો કરીને એન્જિનિયર બને, ડોક્ટર બને કે સીએ બને તો તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ એને પકોડા તળવાનું કહે છે. એટલે આ યુવાનનો બધો મજાક છે. તમે ફક્ત વાતનું વટેસર કરો છો, વાતને બીજો આખા ટ્રેક પર લઈ આવો છો. તમારે રાહુલ ગાંધી એમ કહ્યું કે બટાકા સોના એટલે સોનું કાઢશું. એ તો તમારે આઈટી સેલ વાળું છે, એ વાયરલ વિડીયોમાં ખબર પડી ગઈ છે. તો તમારા આઈટી સેલ ની કરામત છે. અને રાહુલ ગાંધી બોલ્યા હતા, જાહેરમાં લોકો જાણે છે. અને સૌથી વધારે એક વાત કહી દઉં, મને એટલું ખબર પડે છે, એટલું ખબર છે કે હાલમાં તમે કોઈ પણ ટ્વિટર ખોલો કે કોઈ પણ વોટ્સઅપ ખોલો તો તમને કોંગ્રેસની વિરુદ્ધમાં લોકો જાગૃત છે, અમે નથી. લોકો જાગૃત છે, લોકો કહે છે કે કોંગ્રેસ રાજ કેવું થયું. ટ્વિટર પર તો અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યા છે, ચોકીદાર ચોર છે અને હું બેરોજગાર છું. ટ્વિટર પર તો તમે ના વાપરતા તો વાપરી લો, હું વાપરું છું. મને ખબર એમને ચોકીદાર બિસ્કિટ વાળા એમાં ઉપર આવે છે, ટ્રેન્ડ થાય છે કે ચોકીદાર ચોર છે અને હું બેરોજગાર છું. એ તો થોડાક તમે જોઈ લો, તમે થોડાક નહીં ટ્વીટ કરતા હોય કઈ રીતે પરંતુ મને એટલું ખબર છે 10,000 તમે ટકાવારી વાત કરો, ટકાવારી વાત કરો. રાહુલ ગાંધી કોઈ માનતું જ નથી. એનું કઈ એમ કે પ્રધાનમંત્રી લાયક છે ને એવું તો લોકો કહે છે, અમે નહીં કહેતા. રાહુલ ગાંધીને હવે દેશની જનતા માની રહી છે કે એમાં યુવાનો એનસીસી ખબર નહીં પડતી હોય, પોતાનું પ્રધાનમંત્રી કાપી બને. જેને એનસીસી ખબર નહીં હોય, ભવિષ્ય શું બનાવે પબ્લિક જાણે છે. પબ્લિક જાણે છે કે આ બેકાર, આ ફક્ત પરિવારવાદની પાર્ટી છે, જેમની ડિગ્રી ફક્ત પરિવારવાદની પાર્ટી છે. હાઈ ક્વોલિટીનો યુવાન, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, યુવાનની સામે આ લોકો પ્રિયંકા વાડરા પણ પ્રિયંકા ગાંધી લખાવો, ભવિષ્ય જોઈ લખાવો ના માત્ર લખાવો. કેમ લખાવતા નથી? પ્રિયંકા ગાંધી કેમ લખો તમારા બેનરમાં? લખો, એને લગ્ન થઈ ગયા, લખો. પ્રિયંકા ગાંધી વાડરા જ લખે છે, નથી લખતા. પ્રિયંકા પણ જોઈ લો, પ્રિયંકા ગાંધી વાડરા જ છે. તમે ગાંધી પણ ગાંધી ભડકાવાની વાત, ગાંધી શબ્દ શા માટે વાપરો છો? ગાંધી શબ્દ છે, ગાંધી અમારા હિન્દુ ધર્મમાં કહેવાય તમે તો ગોડસેના ભગતો છો, તમારે ગોડસે લખવાનું હોય. ગાંધી તો અમારા હતા એટલે અમે ગાંધી છીએ. ગોડસેની વિચારસરણીની વાત છે, બહુ જૂની વિચારસરણીની વાત છે. એ અત્યારે આ વિષય નથી, પણ તમે બધા મુદ્દાને ટ્વિસ્ટ ના કરો. કારણ કે જે રીતે જનતા કરી રહી છે, દેશની જનતા ઇલેક્શનની રાહ જોઈ રહી છે કે ક્યારે આ જુમલાબાજોની સરકારને ઉઠાડીને ફેંકી દઈએ. જોઈશું. કારણ કે દેશમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, જીએસટી, નોટબંધી ના કારણે કઈ કેટલું નુકસાન કરોડો ભાઈ મારા સમગ્ર વિશ્વ લોકો કે ભારત રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ઇલેક્શન આવે. જોરમાં છે અને ભારત 5 વિકાસની ગતિ હાલમાં આવી રહ્યું છે, ભગાવવામાં છે. ભ્રષ્ટાચારને મહાસત્તામાં મારું નામ લેવાય છે, બેરોજગારી વધારવામાં છે. એટલે 5માં આવી ગયું છે ભાઈ. હવે ગતિ છે. તમારી વાત સાથે હું સંમત છું, પણ બેરોજગારીમાં છે, ભ્રષ્ટાચારમાં છે, આ કૌભાંડીઓને ભગાડવામાં. તમે બોલો સારું લાગતું નથી? આ બધામાં આકાશ પાતાળ પાણી કોઈ બાકી રાખ્યું નથી, કોઈ કૌભાંડ બાકી રાખ્યું નથી. 5 વર્ષ થઈ ગયા, તમે એક પણ અમારા વ્યક્તિને સજા કરાવી શક્યા છો? એક પણ વ્યક્તિને એનો જવાબ આપો. ચલો, એક પણ અમારા કેમ વ્યક્તિને સજા નહીં કરાવી શક્યા? એ કોર્ટ, સુપ્રીમ કોર્ટ છે, પણ સરકાર પુરાવા તો તમારે આપવાના હતા ને. સરકારે મૂકેલા જ પુરાવા. સુપ્રીમ કોર્ટે મનમોહન સિંહને
દોષ મુક્ત કર્યા છે, રાજાને દેશ મુક્ત કર્યા છે, કારણ કે તમે પુરાવા તમારા નથી હેરોલમાં આપી તમારા કેમ શક્યા. જામીન પર છે? પ્રોપોગંડા તમારા આ ખાલી પ્રમુખશ્રી, પ્રોપોગંડા હતો, આ તમારા ખાલી સોનિયા ગાંધી પ્રોપોગંડા હતો. બધા હમણાં બહાર એમને જામીન પર બહાર છે. જામીન તો લેવાના બધાને હક હા, છે, એટલે હજુ કૌભાંડ તો છે ને, કેસ અમારે કઈ પુરવાર નતો કરો. કૌભાંડ, તમે અમે કઈ કેસ નતો પુરવાર એના કરો પર છે. ને. અમારા કઈ નતા જામીન પર પણ છે. તમે આ અમિત શાહ જેને ગુજરાતમાંથી તડીપાર કરેલો હતો, ભાઈ, ક્યાં નેતાની તમે વાત કરો? રાષ્ટ્રીય અધ્યક્ષ ખૂનના કેસમાં છે. તમે પછી જે વાત બીજી કરો ક્યાં છો, વાત કરો છો? તમે કેસની. હિન્દુ આતંકવાદ કરીને અમારા સાધ્વીને હેરાન કર્યા, એ પણ સ્કેમ બહાર આવી ગયો કે તમે જબરદસ્તીને એ અંદર તો ઘાલેલા. પુરાવાના આધારે જે તે કોર્ટે નિર્ણય હા, લીધો હતો, એટલે એમાં તમે- કોંગ્રેસ તમારા પક્ષનું પુરાવા, કોઈ- અમારા પુરાવા નહીં કોંગ્રેસ હોય. પક્ષનું કોઈ કારણ નથી. અને કોંગ્રેસ તમે આ જે પક્ષે ભ્રષ્ટાચારની વાત, સંપૂર્ણ CBI નો તમે પણ અમારા ઉપયોગ કર્યો એક હતો. પણ નેતાને 2014 પછી કેમ જેલમાં ન ધકેલી શક્યા? એનો જવાબ તમે આપો. પહેલી વાત તો એ કે હવે ગભરાય છે ચોકીદારથી. ચોકીદાર કારણ કે હવે જાણે છે કે કૌભાંડ કરવું અંદર જઈશું. કરી જાય છે, એટલે કૌભાંડ એટલે કરતા ગભરાય બધા છે. હટી ગયા છે. પહેલા કૌભાંડ કરતા પહેલા હંમેશા કોંગ્રેસના બધા વચેટિયા વચ્ચે આવતા, લોકોને ઘર પણ ડાયરેક્ટ નહીં મળતા હતા, વચેટિયા પૈસા ખાતા હતા. અને જે રીતે કામ થતું હતું ને પહેલા, તમારે રાજીવ ગાંધી બોલ્યા હતા કે ₹1 મોકલું ને ખાલી નીચે 5 પૈસા જાય છે નીચે. તમે વિચાર અત્યારે કરો. જો તમે અત્યારે કાઉન્સિલર છો સુરત મહાનગરપાલિકામાં, કિરણભાઈ, હું અત્યારે પૂછવા માંગુ છું, ભરતીઓમાં પણ અનિલભાઈ જે ભ્રષ્ટાચાર વાત છે. કરી એની સંમત છો કે રાજીવ ગાંધી એવું કહ્યું હતું કે ₹1 મળે છે અને નીચે 5 પૈસા મળે છે? એ વાત ના, થઈ હતી? ખોટી વાત છે. આ લોકોના પ્રોપોગંડા છે. ભ્રષ્ટાચાર ને એ લોકો અનિલભાઈ, એ વાત ખોટી છે તો એવું કહી રહ્યા છે. એ લોકોની અરે ભાઈ, નફમાં છે. મારા- સુરત મહાનગરપાલિકામાં અત્યારે કેટલો ભ્રષ્ટાચાર થઈ ગયો તમે બી જાણો છો. આ ક્લાર્કની ભરતીમાં, હમણાં સફાઈ કામદારની ભરતીમાં જે ડિગ્રી વગરના હતા, અને એ લોકોએ તો એમ કીધું છે છોકરાઓએ કે પૈસા લઈને વહીવટ કર્યો છે. અમે આ તો કહીએ છીએ, શરમજનક બાબત છે. અમારી ચોખ્ખી વાત છે, જો કોઈએ પણ પૈસા ખાધા છે તેના શિક્ષામાં પગલાં લેવામાં આવશે. અને ક્યારે જો પણ કૌભાંડી ક્યારે હશે, એક ભાજપનો તમે એક 2000 પણ કાર્યકર્તા કોર્પોરેટ અંદર સામે રહેશે તેને પણ સસ્પેન્ડ કરવામાં આવશે. પાર્ટીનો સ્પષ્ટ નિર્ણય છે. એટલે પાર્ટીને આ વખણ વાત બંધ કરો. વચેટિયા તમારા જ લોકો હશે. ભ્રષ્ટાચાર કઈ અને રીતે થઈ ગયો? તમે ચોકીદારી કરતા હતા, ભ્રષ્ટાચાર કઈ રીતે થઈ ગયો? પહેલી એનો વાત જવાબ તો આપો ને એ- તમે. પહેલી વાત તો એ કે અમે સર્વર પહેલે કહ્યું હતું કે ભાઈ આમાં કોઈ જાતના કોઈ પૈસા આપવા થતા નથી. તો પણ તમારી eligible તમારા કામ પર લેવામાં આવશે. પૈસા લઈ લીધા છે. એ વચેટિયાઓ તમારા હશે, તમારા ટાઈમે હશે, તમારા જ હશે. તમારી એ બધી ખબર પડશે. તમે બધી શાસકો ખબર છો, પડશે. તમારા વચેટિયા છે, અમારા પહેલી કોઈ વાત તો એ વચેટિયા કે નહીં. તમે જે કહો અમે તો છો, ગરીબ લોકોનું કામ કરવા તમે વાળા કહો છો માણસો છીએ. પૈસા લીધા છે, અત્યાર સુધી એક પણ FIR કોઈ ફડાવી નથી. અનિલભાઈ, કેમ ફડાવતા નથી ભાઈ? હું એક એ વાત તો કરી. વિદ્યા હા, જે નાનો માણસ હોય એ તો ગભરાય એટલે FIR ના કરી કિરણભાઈ, હું અહીં શકે. રોકવા માંગીશ, તમને દર્શકોને જણાવી દઉં. અનિલભાઈ, કોંગ્રેસની વાત આપણે કરીએ છીએ, હું કોઈ કોંગ્રેસ પક્ષ કે ભાજપ પક્ષનો વ્યક્તિ નથી. સત્તા મહાનગરપાલિકામાં કેટલા વર્ષોથી બીજેપીની છે? 1995 થી આપણી સરકાર થઈ ગઈ છે અમારી. તો કોંગ્રેસ પાસે કઈ રીતે સત્તા આવી હોય કે એના વચેટિયા મૂકી શકે? હું એક આ સામાન્ય પ્રજા જો સમજવા પહેલી માંગે વાત તો એ કે હજુ પણ સુરતમાં ઘણી જગ્યા પર હજુ પણ હાઉસિંગના કઈ મકાન હોય તો એવા લોકો છે કે જેઓ ભૂતપૂર્વ કોંગ્રેસના કાર્યકર્તા હતા અને એ લોકો હજુ પણ એ બધા કૌભાંડમાં સમજાય એવું લાગી રહ્યું છે અમને લોકોને. હાઉસિંગ મારા કૌભાંડની ખ્યાલથી વાત નથી, આ ક્લાર્કના કૌભાંડની વાત છે. રાતના અનિલભાઈ, કૌભાંડમાં મુદ્દો ભડકાવાની બની તમે વાત ના શકે. કરો, રાતના મુદ્દો કૌભાંડમાં ફેરવવાની. તમે કહો છો, આ અમે વિજયભાઈ જે જો કહે છે થયું એનો તમે હશે, જવાબ આપો. તો એના પર એનો જવાબ અમારી આપો કે એમાં વિજિલન્સ તપાસ મૂકવામાં આવી છે અને કમિશનર સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. મેયરશ્રીએ પણ કહ્યું છે કે આમાં તાત્કાલિક તપાસ કરો અને જે આમાં કોઈ હોય તેઓને સસ્પેન્ડ કરો અથવા એના પર કાર્યવાહી કરો. એટલે તમે કોઈ પણ છૂટશે ચોકીદારી નહીં. કરતા હતા તો ભ્રષ્ટાચાર કઈ રીતે થઈ ગયો? પહેલી વાત તો એ કે આમાં ભ્રષ્ટાચાર થવાનો કોઈ તમે વાત કરો છો, બાકી મારી પાસે કોઈ ભ્રષ્ટાચાર આવ્યો દાખલો આવ્યો નહીં, કોઈ આ નિર્ણય આવ્યો મારી પાસે. દૈનિક મારી પત્રોમાં રોજ પાસે આવે કોઈ- છે, દૈનિક પત્રોમાં તો કે ભાઈઓ, એ જે કોઈ- 10 પાસ હતું આમાં 7 પાસ નહીં, એ અધિકારીના નામ પર પૈસા આપીને અધિકારી નામ પર કોઈ વચેટિયા લઈ ગયા સમાચાર હોય, પત્રોમાં આવી રહ્યું છે. અધિકારીને ખોટું નામ આપી લઈ ગયા વચેટિયા, તે બધા પકડાશે, બધા પર FIR થશે. દર્શક મિત્રો, હું કોંગ્રેસ અને બીજેપીની વાત કરીએ તો કોંગ્રેસ હોય કે ભાજપ, આ બંને પાર્ટીઓ જે કદાચ કહી શકાય, આપણે અનિલભાઈની હમણાં જે કોર્પોરેશનની વાત કરી રહ્યા હતા, ચિદમ્બરમની વાત કરીએ, કિરણભાઈ, ચિદમ્બરમ પણ પર આ રીતના આરોપો લાગ્યા છે. શું આ પાર્ટીઓ આરોપો એકબીજા પર લગાવે, ભાજપ હોય કે કોંગ્રેસ, શું આરોપ એમ જ લગાવી દેવામાં આવે છે કે કોઈ તથ્ય વગર આરોપો લગાવતા હોય છે? કારણ કે ચિદમ્બરમ પણ પર આરોપ લાગ્યા છે, બીજેપી આરોપ લગાવ્યા કે ચિદમ્બરમની ઉપર શોકોઝ, એમના કીર્તિ ચિદમ્બરમના છોકરાઓ પર પણ શોકોઝ થયા. તો એ જો હમણાં બીજેપી પર કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે આ પ્રમાણે કર્યું હશે, તો બીજેપી કોંગ્રેસ પર આરોપ લગાવે છે. શું ખરેખર આરોપોમાં તથ્ય હોય છે ખરું? કિરણભાઈ, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના આરોપ પણ કેવા છે કે પેલા જુમલાબાજી જેવા છે. આરોપ લગાવતા તો એ લગાવી દે છે,
પણ કોર્ટમાં જયારે સાબિત કરવાનું આવે, પુરાવાનો સ્ટેજ આવે, પુરાવો મૂકવાનો આવે ત્યારે એ લોકો તદ્દન નિષ્ફળ જાય છે અને કોર્ટમાં પણ તમે આરોપો મૂક્યા છે બધા નિર્દોષ સુધી ગયા ખબર હશે કે નહીં ખબર, મને ખબર નથી. તમારા એક મંત્રી હતા મોહમ્મદભાઈ સુરતી, નામ યાદ છે કે ખબર? યાદ છે. એ કેમાં પકડેલા ભાઈ, તમને ખ્યાલ છે? તમે કોને? હા તમે ખબર હોવી જોઈએ. જે માણસ ભારતમાં રહીને દેશદ્રોહી કામ કરતા હોય એમાં તમે મંત્રી બનાવતા હતા. દેશદ્રોહી તમે વાત કરો, તમારા ધ્રુવ સક્સેના મધ્યપ્રદેશનો ISI નો એજન્ટ નીકળો છે. તમે દેશદ્રોહી ની વાત તમે કઈ રીતે તમારા મોઢે કહો છો? અને જે શિવરાજસિંહ ચૌહાણ તમારા મુખ્યમંત્રી હતા એની બાજુમાં બેસતો હતો ને ISI નો એજન્ટ પકડાઈ ગયો છે ને અત્યારે જેલમાં છે. અત્યારે જેલમાં છે, પણ અત્યારે જેલમાં છે. અમારા રાજમાં છે ને, અમારા રાજમાં છે. ISI નો એજન્ટ, ISI નો એજન્ટ પકડો ને. તમે નથી તો પાકિસ્તાન મોકલો છો એક બાજુ, ઇમરાન ખાન ને છાતી લગાવે છે. તમે જો પાકિસ્તાનની વાત કરતા હો, જે અઝહર મસૂદે જે અત્યારે હુમલો કર્યો છે એને કંધાર કોણ મૂકી આવેલું? તમે પૈસા મૂકી આવેલા હતા. વાત કરીને તમારી દાવલે કહ્યું છે કે ત્યારે કોંગ્રેસે સપોર્ટ આપ્યો હતો અમને. કોંગ્રેસે કહ્યું હતું કે સર્વસંમતિથી ત્યારે છોડવામાં આવ્યો હતો. સર્વસંમતિ તમે વિરોધ નતો કર્યો હતો. તમે એમ બોલ્યા કે ભાઈ આપવું પડે એવું છે ને, એમ જાતે સંમતિ આપી. તમારી હતી, તમારી નીતિ ખરાબ હતી. સરકાર તમારી હતી, તમારી નીતિ ખરાબ હતી. તમારે કેમ એને છોડવો પડે? કેમ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી? રૂપિયાના બંડલો સાથે કેમ મૂકી આવ્યા? એની વાત તો નેગોશિએશન થયું, રૂપિયા આપવામાં આવ્યા નથી. રૂપિયા એ લોકો બેગ દેખાય છે, બેગ રૂપિયા લઈને ગયા, રૂપિયાના આધારે તમે જોજો. મેં જોયું છે સુધીરભાઈ ની મેં આખી આ ડિબેટ જોઈ છે આ AB ન્યૂઝ પર. એમને બહુ સ્પષ્ટ વાત કે અજીત ડાવલે બાકી જૂની રેકોર્ડ મૂકેલી છે. કોંગ્રેસે ત્યારે જરા પણ વિરોધ નહોતો. નાગરિકની સુરક્ષાનો સવાલ છે, સપોર્ટ આપ્યો હતો. હવે તમે આજે એને મુદ્દો ચગાવો છો. તમારું કામ જ આ છે. રક્ષામંત્રી કનારું સુધી રૂપિયાની થેલીઓ સાથે ભારતની સાંસદ પર હુમલો કર્યો, પછી આ પુલવામામાં હુમલો કર્યો, કેટલા હુમલાઓ કર્યા. અને ચોકીદારની તમે વાત કરો છો, આટલા બધા ચોકીદાર હતા. 300 કિલો RDS કઈ રીતે પુલવામા આવી ગયો એની તમે ચકાસણી નથી કરી શક્યા હજુ સુધી. એ શરમજનક બાબત છે. 300 કિલો RDS કઈ રીતે આવી ગયો એની તમે તપાસ નથી કરી. અને આ રીતે તમે કઈ રીતે ચોકીદારી? એક વસ્તુ મને ખબર છે કે દેશની એવા માનસિક અહીંયા પડી રહ્યા છે કે જેઓ પાકિસ્તાનને સપોર્ટ આપી રહ્યા છે. પાકિસ્તાનને પબ્લિક પણ જાણે છે. પબ્લિક જાણે છે કોણ સપોર્ટ માંગે છે. પાકિસ્તાનના એર સ્ટ્રાઇક નો કોણ સપોર્ટ માંગે છે. તમે લાલ લાજમ બેસાડીને તમે બિરયાની ખાવા તમે જાઓ છો. પ્રધાનમંત્રી મોદી જાય છે બિરયાની ખાવા. નરેન્દ્રભાઈ સાલ ઓઢાવા તમે જાઓ છો. વગર આમંત્રણે તમે જાઓ છો. કોઈ પ્રોટોકોલ વગર તમે જાઓ છો. અને અમને વાત કરો છો પાકિસ્તાનની, વગર આમંત્રણે તમે જાઓ છો. ત્યાં વગર આમંત્રણે સમજતા નથી. કેક કાપી આવો છો, બિરયાની ખાઈ આવો છો. ખરાબ છે. સાલની તમે થઈ ગયું છે અત્યારે. તમે કૂટનીતિ સમજી શકતા જ નથી. કૂટનીતિનો મતલબ એવો નથી હોતો કે દુશ્મન સાથે સંબંધ નહીં રાખવાનો હોય. વગર આમંત્રણે જઈ આવવાનું. વગર આમંત્રણ કઈ નહીં. એમને વગર આમંત્રણે જઈ આવેલા છો. ગયા હતા એમાં કોઈ શંકા નથી. મીડિયામાં 56 છાતી લઈ ગયા હતા. 56 ની છાતી તમારા દેશમાં અમારા ભાઈ એમ કહેતા હતા કે નરેન્દ્ર મોદીને અમે પાકિસ્તાનમાં આવવાની નથી ગયા. પાકિસ્તાનના લોકો 14 પહેલા કહેતા હતા પાકિસ્તાન લોકો કે અમે પાકિસ્તાન ધરતી પર એટલે 56 છાતી લઈને ગયા કે હું આવ્યો. હું તમે બિરયાની ખાવા ગયેલા હતા. બિરયાની ખાવા ગયા વાત નહીં કરો. સાડીને નરેન્દ્રભાઈ પોતે જાતે એ જોવા ગયેલા હતા. લીંબુ પાણી ભર્યા હતા. પાકિસ્તાન પાણી પણ પીતું નથી. એ ખોટી વાત ના કરો. પાકિસ્તાનનું પાણી પણ નરેન્દ્રભાઈ પીતું નથી. એ મને ખબર છે. પાકિસ્તાનની સામે તમે આવા વાહિયાત મુદ્દા ઉઠાવો છો મને ખબર છે. તમે લોકોને ભટકા માંગો છો. એની સરકાર હતી, એક પણ વખત પાકિસ્તાન ગયા નથી. આમંત્રણ છતાં નથી ગયા. તમે વગર આમંત્રણે પાકિસ્તાનની મેજબાની. અને મને એ વસ્તુ સમજાવો, પાકિસ્તાન નહીં ગયા તો કયા દેશમાં ગયેલા ને શું કર્યું?
કઈ સપોર્ટ લીધો? અરે દેશ- ત્યારે પાકિસ્તાનની અરે સામે વર્ષો- આતંકવાદ ઘોષિત કરાયો તમે. આતંકવાદ અત્યારે તો- હાલમાં આતંકવાદના પાકિસ્તાન વિરોધમાં તો એકલું પડી ગયું છે. દુનિયાના નરેન્દ્રભાઈ બધા દેશો મોદીની છે, સર્વ દુનિયાના રાષ્ટ્ર- બધા દેશો છે અને યુએન માં ને બધે ઠરાવ થયા છે. ભારતનો ટેકો હોય છે અને બધા જ દેશોનો ટેકો હોય છે. કેમ? કારણ કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. એટલે પહેલા આતંકવાદની મને સામે એટલું તો યાદ છે બધા જ ભાઈ, દેશો મને એકમત એટલું છે. મને એટલું પણ યાદ છે. તમારી આંતરરાષ્ટ્રીય પોલિસી ને નીતિઓ ખોટી પડી છે એ અત્યારે આ ચીને જે વિરોધ આ કર્યો એના તમે પછી બોલો જ સાબિત થઈ ને ગયું છે. તે લોકોને હસવું આવતું હશે. કેમ? હસવું કેમ આવતું? કારણ કે એક નંબર હું તમને સમજાવું. મુદ્દાની વાત છે, જુમલાની તમે- વાત હોય તો લોકોને હસવું અરે, આવે. હસે જ છે આ public. મુદ્દા ગીત વાત છે, મુદ્દા પહેલી ગીત વાર વાત છે. પહેલા પાકિસ્તાન હુમલો કરતું હતું તો અમેરિકા પૂછવા જાય કે અમે શું કરીએ? આવે વાત ગઈ સીધો એટેક. એટેક તો એટેક જ. એટેક તો ભારતીય અરે સેના ભાઈ દર મારા- વખતે જવાબ આપી રહે છે. અરે તમે અને- છૂટ નહીં આપતા હતા. અને જે બે તમે તો છૂટ પણ નહોતા અરે આપતા. નવ કાશ્મીરમાં વખત સૈનિકો મરતા હતા તો છૂટ નહોતા આપતા. સર્જિકલ સ્ટ્રાઇક કરેલી છે. ભાજપની સરકારે અમે છૂટ આપી જ. અમે સૈનિકને સૈનિકો છૂટ- પર ક્યારેય રાજનીતિ કરતા નથી. અમે રાજનીતિ કરતા એટલે જ તો નથી. ચૂંટણી પંચે તમને કેવું પડ્યું છે કે તમે શહીદોના ફોટા ના મૂકો અને જે તમારા જે અત્યારે નવસારીના સાંસદ છે કાલે શહીદો પર રાજનીતિ કરવા ગયા અને અમારા કોર્પોરેટરે ફરિયાદ કરી અને એમને એ પોસ્ટ ડિલીટ કરવી પડી. શરમજનક બાબત છે. શહીદો પર તમે રાજનીતિ હું તમને કરો કહું, છો, શહીદોની સૈનિકો પર રાજનીતિ તમે કરો રાજનીતિ કરો છો. આ શરમજનક શહીદો પર બાબત છે. તમે ખાલી કેમ ખોટા- એમને પોસ્ટ કેમ ડિલીટ કરવી પડી? એમની પ્રાઇવેટ છે, મારે એ તો કોઈ લેવા દેવા નથી. પ્રાઇવેટ તો એ એમને કરે, એ એમનો ફાયદો એમનો- લેવા માંગે છે. એમને પોતાનું જે લાગ્યું તે કર્યું એ મારા વિષય નથી. જે મારા સૈન્ય પાર્ટીના કામ પક્ષમાં- કરે છે હું એનો પાર્ટીના પક્ષમાં ફાયદો બેઠો છું લેવા અહીંયા. માંગે છે. કોઈ- એટલે ઇલેક્શન કમિશને પણ ના પાડ્યું છે કે તમે ખોટી વાત ના કરો. જે વાત કરી રહ્યા છું, હું એમ પૂછું છું કે 5 વર્ષમાં નરેન્દ્ર મોદી બધી જગ્યાએ વિદેશોમાં ગયા, એનાથી શું ફરક પડ્યો છે ભારતીય વિદેશ નીતિ પર? શું માનો છો આપ? વિદેશ નીતિ આ તમે ચાઇનામાં જ જોઈ શકો છો. હમણાં 2 દિવસ જ પહેલા જ આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરવાનો હતો અને ચીને અડિંગો જમાવ્યો એટલે એના પરથી જ વિદેશ નીતિ તમને ખબર પડી જશે. કારણ કે તેમે જિનપિંગને અહીંયા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ઝૂલે ઝૂલાવતા હતા અને એ જ ચીને એમનો વિરોધ કર્યો અને ચીન ડોકલામમાં ઘૂસી ગયું છે, ભારતીય સીમામાં અંદર ઘૂસી ગયું તો છે. આપણે શું આ માની શકીએ? વિદેશ આપણે શું માની શકીએ સૌથી મોટી નબળાઈ જો આ 5 વર્ષમાં રહી હોય? અનિલભાઈ હાથ ઉઠાવી રહ્યા છે. અનિલભાઈ હું ચોક્કસથી મોકો આપીશ, પરંતુ લોકોને કોંગ્રેસનો એક પક્ષ સાંભળી લેવા દઈએ કે જે વાત કરી કે ભાઈ વિદેશ નીતિમાં ફેલ ગયા. બીજું એવો કયો 5 વર્ષના એવા મુદ્દા રહ્યા કે જે કોંગ્રેસ માટે આ વખતે 2019માં ખૂબ મહત્વનો મુદ્દો બની રહેશે? એવો કયો મુદ્દો છે? બધા જ મુદ્દા છે. ભ્રષ્ટાચાર છે, બેરોજગારી છે, નોટબંધીમાં એ લોકોએ જે કરેલું હતું કાણું નાણું આવ્યું નથી. અનિલભાઈ તો હસી રહ્યા છે. લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા નથી આયા. અત્યારે તો રોજ લોકો હું પણ એકાઉન્ટ રોજ ચેક કરું છું કે 15 લાખ આયા છે કે નથી આયા. 15 લાખ આયા નથી. બેરોજગારી થઈ છે, ભ્રષ્ટાચાર છે. એટલે કોઈ પણ ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી લીધી એમને. ખેડૂતોની આવક બી ડબલ નથી કરી શક્યા અને જે કોંગ્રેસે વાયદો કર્યો છે કે જો કોઈ એવું કામ લાગતું નથી તમને? કોંગ્રેસની સરકાર આવશે તો 24 કલાકમાં અમે ખેડૂતોનું દેવું માફ કરશું અમે અને એ 3 રાજ્યોમાં અમે કરીને બતાવ્યું છું અને આ જ ભારતમાં અમારી સરકાર આવશે તો અમે બધા જ ખેડૂતોનું દેવું માફ કરવાની તાકાત અમે ધરાવી. એટલે હું એ જ પૂછવા માંગુ છું દર્શકો વતી કે એક પણ કોઈ કામ બીજેપીએ સારું નથી કર્યું આ 5 વર્ષમાં? કોઈ કામ નથી. બધી અનિલભાઈ જગ્યાએ એક ફેલ પણ થઈ ગયા કામ બધી છે. જગ્યાએ ફેલ થયા છો આપ, એવું કહી રહ્યા છે કોંગ્રેસના અમારા પ્રવક્તા. પહેલી વાત તો એ કે એમની વાતથી હસવું એટલે આવે છે કે સમગ્ર જનતા પણ જાણે છે કે શું કામ થયા છે. અને 2 હેક્ટરની જમીન ધરાવતા ખેડૂતોને નરેન્દ્રભાઈએ વાર્ષિક 6,000 રૂપિયા આપવાની ઘોષણા કરી અને એટલે પહેલો હપ્તો પહોંચી પણ ગયો. વાર્ષિક 6,000 એટલે દિવસના 19 રૂપિયા થયા. તમે ભાઈ, બિયારણ દિવસની કેટલું ગણો, મોંઘું તમે શું આપતા હતા? તમે બિયારણ તમે કેટલું 1 મોંઘું લાખ કર્યું? તમે 1 લાખની અમારી લોન પર સરકારે 71,000 તમે કરોડનું દેવું માફ કર્યું હતું ખેડૂતોને. શું કર્યું એટલે તમે શું કહેવા માંગો છો? ભાઈ તમે 71,000 કરોડનું તમે- દેવું અમે માફ કર્યું નહીં નહીં હતું. તમારી આંકડા ખોટા અને છે. અત્યારે 10 વર્ષમાં તમારી તમે જે ખેડૂતો તમે 10 પ્રત્યે વર્ષમાં નીતિ છે તે 54 કેટલી કરોડ, ખરાબ છે. 54 ખેડૂતો ખેતીવાડી ઉત્પાદન બજારમાં જઈ શકતા નથી. વચેટિયાઓ એમનો માલ લઈ લે છે, એને પોષણક્ષમ ભાવ નથી મળતા. બિયારણના ભાવ કેટલા ડબલ થઈ ગયા છે. એટલે ખેડૂતોની તો તમે વાત જ ના કરો. ખેડૂતોના લીધે કેટલાય ખેડૂતો પાયમાલ થઈ ગયા ને આપઘાત કરવા પડે છે એ લોકોને. ભાઈ એવા મનામાં કિસ્સા નથી કે આપઘાત મહારાષ્ટ્રમાં જોઈ લો, ગુજરાતમાં જોઈ લો. જે કોંગ્રેસમાં રાજમાં તેવા નથી હવે. કોંગ્રેસમાં રાજ સૌથી વધારે કોંગ્રેસના રાજમાં થયા હતા. રોજે રોજ આત્મહત્યા કરી રહ્યા કોઈ છે. ખોટી વાત છે, તમારી વાત ખોટી તદ્દન છે. તમારી પહેલી સરકારના વાત તો એ- રિપોર્ટના આધારે અમે બોલીએ છીએ. અમે કોઈ અમારી પાસે કઈ જાદુઈ પહેલી- છડી નથી. અમે પહેલી વાત- જુમલાબાજી પહેલી- નથી કરતા. પહેલી અમે વાત તો તો જે એ- હોય તે રિપોર્ટ સરકારના જે આયોગના રિપોર્ટ હોય એના આધારે જ અમે વાત કરીએ છીએ. તમારી વાત તમે કરો છો બધી, મારા ખ્યાલ તમે એવું લાગે વિકાસ થયો જ નથી ભારતનો.
કેમ પહેલા તમારા વિકાસ થયો છે પણ કોનો? લલિત મોદીનો, નીરવ મોદીનો, અંબાણીનો. 91% પહોંચી ગયા છે અમે લોકો. વિકાસ નથી. વિકાસ તમારો જય શાહનો કર્યો છે, જેને 50,000 રૂપિયાથી લઈને 80 કરોડ રૂપિયા બનાવી દીધા. વિકાસ તો એ લોકોનો થયો છે. તમે તો નીરવ એ વાત મોદીનો કરો છો. થયો છે. અનિલ તમે તો એ વાત કરો જાણે કે 40,000 દેવામાં તો એનો વિકાસ થઈ ગયો છે. ભાઈ તમારા કૌભાંડ તો આપણે લોકો ગાંડા થઈ જાય છે. આ લાખ કરોડના કૌભાંડ. તો એ જ તો કહું છું, તમે લાખ કાયમ કરોડ કૌભાંડ સાબિત તમારા કરી છે. શક્યા. તમે થશે. 2014 થી બધું 2019 ક્યારે બધું થશે? શાંતિ જેટલા રાખો. 15 લાખ આવે અમને એટલે જ વિશ્વાસ સાબિત છે. થશે. દર્શકોને તમે જણાવ્યું કે લલિત મોદી, અમિત શાહ, જય શાહ બધી વાત કરી. હવે એમનું અનિલભાઈનું સાંભળી લે કે કયા એવા કોંગ્રેસના તમે કૌભાંડની જો વાત કરી શકો જે આપ લોકો સુધી આપ વાત કરો છો 2019માં, કયા એવા કૌભાંડ કોંગ્રેસે કર્યા હતા? કારણ કે સત્તા તમારી હતી છતાં જો આપ ગણાવવા બેસતો તો એવા કયા કૌભાંડોની વાત કરી અનિલભાઈ? કોંગ્રેસે 2014 પહેલા જે કૌભાંડ કર્યા જ ને તે અસંખ્ય છે અને લોકો જાણે છે કે નરેન્દ્રભાઈ જે રીતે પૈસા બચાવ્યા દેશના, જ્યારે કે જેમ ગેસની સબસિડી લોકો છોડી, લોકોને 6 કરોડ લોકોને એમને સહાય આપી. મારા ખ્યાલથી એમને ખ્યાલ જ નથી આવતો કે જે બુચ હતા બુચ તે બધા બુચ નરેન્દ્ર બંધ કરી દીધા અને બધા પૈસા બચ્યા એટલે ગરીબો સેવા થઈ રહી છે. અનિલ અંબાણી લઈ ગયા છે. 30,000 કરોડ રૂપિયા ફાયદો એમને પહોંચાડ્યો છે. કૌભાંડ બધા કૌભાંડ કોંગ્રેસના ચાલતા હતા એ બધા બંધ થઈ લિંક થઈ ગયા. રાફેલ કૌભાંડમાં 30,000 કરોડ રૂપિયા અનિલ અંબાણીની જેબમાં તમે નાખી દીધા છે. તમે બોલો છો પૈસા લઈ લીધા છે, ચોખ્ખું કહ્યું છે, નાખી દીધા છે. કેગનો રિપોર્ટ છે. કેગનો રિપોર્ટ તો છે કે સંસદમાં તમે રજૂ નથી કર્યો રિપોર્ટ. 17.6% સસ્તી ડીલ થઈ છે. સસ્તી ડીલ નહીં, મોંઘી છે. સસ્તી થઈ છે. તમે 500 કરોડનું જહાજ જાણ લેજો ભાઈ, 500 કરોડ જહાજ 1680 માં કઈ રીતે ખરીદ્યું? ભાઈ તમે અપડેટ કરી લીધું છે. 500 કરોડ જહાજ આ અપડેટ કરી ના, એ તો એવિએશન કંપની, ફ્રાન્સની એવિએશન કંપનીએ કીધું છે કે જે જહાજ જૂનું હતું એ જ છે અત્યારે. તો 500 નું 1600 રૂપિયા કઈ રીતે પહોંચી શક્યું? અપડેટ કરી લીધું છે ભાઈ. આ વાત આ વિષયનો મુદ્દો મારી પાસે, હું તમને સમજાવું. આજે હલને આપવાની હતી સરકારી કંપની, સરકારી કંપની હલને આપવાની જગ્યાએ તમે અનિલ અંબાણીને કેમ આપ્યું? પહેલી વાત હલને આપવાની જગ્યાએ અનિલ 70 વર્ષથી હલ, HAL, હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ કંપની દેશના જહાજો બનાવી રહી છે. તમને એના પર વિશ્વાસ કેમ ન મૂક્યો? અને અનિલ અંબાણીએ જેને રમકડાનું પણ વિમાન નથી બનાવ્યું, એને દેશનો આટલો મોટો સુરક્ષાનો સોદો કઈ રીતે તમે આપ્યો? એનો જવાબ આપો. જે તે સમિતિએ એના આધાર પર એને રેકમેન્ડ કર્યું હોય અને એના આધાર પર આપ્યું હોય. મારા ખ્યાલથી નરેન્દ્રભાઈ જાતે ઇન્ટરેસ્ટ લઈને કરેલું છે. રક્ષા મંત્રાલયનો વાંધો હતો એ નરેન્દ્રભાઈ જાતે વાંધો લઈને એમને અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવો હતો, એટલે નરેન્દ્રભાઈ જાતે ઇન્ટરેસ્ટ લઈને કરેલું છે. ભાઈ તમે કેવો સાચું માની લેવાય. અનિલભાઈ અને કિરણભાઈ, આપણે જયારે રાષ્ટ્રીય જે લોકસભા પર્વ જયારે આવી રહ્યો છે ત્યારે એ ચર્ચા તો કરી જ રહ્યા છે, પરંતુ આપણે સાથે સાથે જયારે દક્ષિણ ગુજરાતની ચર્ચાની વાત કરીશું, દક્ષિણ ગુજરાતના એવા કયા સળગતા પ્રશ્નો છે જે આપણે 15 મિનિટની અંદર લેવાનો પ્રયાસ કરીશું. હું કિરણભાઈ શરૂઆત તમારથી કરીશ, કારણ કે સાંસદ અહીં બંને જે છે ભાજપના છે, એટલે પછી અનિલભાઈનો આપણે પૂછીશું. પણ કિરણભાઈ, એવા કયા મુદ્દા દક્ષિણ ગુજરાતના રહ્યા છે જે સુરત, નવસારી, બારડોલિયા ત્રણે જે લોકસભા છે બીજેપી પાસે હતી, એવા કયા મુદ્દાઓ હતા જે લોકોને આ વખતે સ્પર્શતા મુદ્દાઓ છે જેનું નિરાકરણ બીજેપી લાવી નથી શકતી? એવા કયા મુદ્દાઓ આપ કહી શકો? ખેડૂતો છે દક્ષિણ ગુજરાતમાં, ખેડૂતો કેટલા બધા છે અને એ લોકોને દેવા થઈ ગયા છે અને એ લોકોને એમના પોષણક્ષમ ભાવ નથી મળ્યા, એ મુદ્દો છે. અને સુરતની ને તમે બીજી વાત કરો કે જીએસટીના લીધે કેટલા યુવાનો બેરોજગાર થઈ ગયા છે, હીરા બજાર અને ટેક્સટાઇલ માર્કેટમાં કેટલી મંદી આવી ગઈ છે, અને આ મંદી કૃત્રિમ મંદી આ લોકો લાવેલા છે અને એ જીએસટીના કારણે થઈ છે. અને બીજું કે શિક્ષણનું આ લોકોએ વેપારીકરણ કરી દીધું છે. 95 પછી આ લોકોની સરકાર છે, એક પણ સરકારી સ્કૂલ કે સરકારી કોલેજ આ લોકો દ્વારા ખોલવામાં નથી આવી, હું દાવા સાથે કહી શકું છું. અને આ લોકોએ ખાલી શિક્ષણનું વેપારીકરણ કરીને બિલાડીની ટોપની જેમ સેલ્ફ ફાઇનાન્સ જે લૂંટતી છોકરાઓને લૂંટતી સંસ્થાઓ છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો બનાવી દીધી. આપણે જો નામ આપી શકીએ તો કઈ સંસ્થાઓ? સરકાર જેટલી પણ સ્કૂલો ને કોલેજો ચાલે છે બધી જ એ એસડી જૈન હોય કે તમે રાયન ઇન્ટરનેશનલ જોઈ લો, બધી જ ખાનગી શાળાઓ છે.
કોઈ પણ એક પણ સરકારી સ્કૂલ કે શાળાઓ આ લોકોના રાજમાં બનાવી નથી. જે પણ બનાવ્યું છે તે કોંગ્રેસના રાજમાં બનેલી છે. કામ કર્યું નથી. સાંસદો નિષ્ફળ રહ્યા છે, બિલકુલ નિષ્ફળ રહ્યા છે. આપણા સાંસદો નિષ્ફળ રહ્યા છે. અને સાંસદો તો આ જે જીએસટી ના કારણે માર્કેટના વેપારીઓ આંદોલન કરી રહ્યા હતા અને એ લોકો સાથે ડાયલોગ કરવાની જગ્યાએ એ લોકોને કાઢી મૂકેલા હતા અને એ લોકોની કોઈ વાત એ લોકોએ માન્ય નહીં રાખેલી હતી. અત્યારે જે એ લોકોનો પેલો ક્રેડિટ લેપ્સનો પ્રશ્ન છે તે એ લોકોએ કેટલી વખત વસ્ત્રમંત્રીને રજૂઆત કરી છે, પણ વસ્ત્રમંત્રી પણ આરોપ છે કે સાંભળતા નથી. દક્ષિણ ગુજરાતના પ્રશ્નોમાં નિષ્ફળ રહી છે બીજેપી, એવું કહી રહી છે. ભૂતકાળમાં આ બધા પ્રશ્નો હતા, પરંતુ હવે સર્વ પ્રશ્ન નિરાકરણ થઈ ગયું છે. અને હાલમાં તો માર્કેટમાં હું પણ માર્કેટ મારા મિત્રો છે જાઉં છું તો માર્કેટમાં જોઉં છું લોકો તો નરેન્દ્રભાઈ મોદી સાડી છપાઈને વેચી રહ્યા છે. તો બિલમાં લખીએ કે હવે નમો અગેન એવા સિક્કામાં લોકો આપી રહ્યા છે. આ એ જ વેપારી છે જે કમલ કા ફૂલ અમારી ભૂલ લખતા હતા. ના તો એ મતલબ અત્યારે એ પણ લખે છે, એ પણ લખે છે. તમે કે લખતા એ પાછા આવી ગયા ભાજપ નંદભાઈ આવી ગયા એ નંદભાઈ ચાલે કરતા હશે એક બે મારા એ કઈ ને આખા તમે જાઓ લખે છે તમે માર્કેટમાં તમે જેને ઉભા ખબર પડે કોને સપોર્ટ આપે છે. લોકોને એ જ છે કે 23 મઈ જે રિઝલ્ટ આવવાનો છે 23 મઈ ભાજપા ગઈ. 23 તમે કેવું છો જોઈશું, કારણ કે જે રીતે અત્યારે હાલમાં સમગ્ર ભારતમાં જે લોકોનું મનોબળ મજબૂત થયું છે, મને વિશ્વાસ છે કે લોકો જાણે છે કે કોણ કેવી વાત કરે છે, કેવી રીતે લોકો ચાલી રહી છે. કૌભાંડી હવે લોકોને ચોર કહેતા થઈ ગયા. કૌભાંડી પોતાને ચોર કહેતા જ નથી, કારણ કે એ લોકો એમ નહીં જાણતા કે આંગળી ચિંતા પેલા 3 આંગળી તરફ હોય છે, એ ભૂલી જાય છે. અને કૌભાંડીના ભવિષ્યમાં આ બધા કૌભાંડી હવે બંધ થઈ ગયા છે અને હાલમાં એક પણ કૌભાંડ ભાજપ સરકાર કરવામાં આવ્યું નથી. એ સમગ્ર વિશ્વ પણ જાણે છે, સમગ્ર વિશ્વ જાણે છે. વિશ્વના લોકો કહે છે કે નરેન્દ્રભાઈ મોદી કૌભાંડ કર્યું છે, બેસ્ટ પીએમ ઓફ અનિલ ઇન્ડિયા. અંબાણીને ફાયદો પહોંચાડ્યો છે. લલિત મોદી, નીરવ મોદી, તમારે એક કેસેટ વાગશે, તમારે એક જ કેસેટ વાગશે. વિજય માલ્યા તમારો પાળેલો છોકરો છે, જાતે તમારો પાળેલો છોકરો છે. તમે જ મોટો કર્યો. અમે તેને જેલ ખુલ્લી પાડી, એનપીએ નો ખુલ્લી પાડ્યું, જેલના સળિયા કરતો હતો અમારી સરકાર. તમે લાખો રૂપિયા હતા એનપીએ, તમે ઘોષિત નહોતા કરતા હતા, અમે ઘોષિત કરાવ્યા. એટલે બધા ભાઈ કૌભાંડીઓ કે પકડાઈ જવાના મળીને જાય છે. તમે લાલ લાજમ પાસેને મોકલો છો, વાત એ છે, મુદ્દાની વાત જ એ છે, તમે જ મોકલો છો એમને. પ્રત્યારોપણની બધી સ્કીમ ચાલુ છે અને બધા ભવિષ્યમાં ભારતમાં લાવવામાં આવશે. ક્યારે જઈ 15 લાખ આવ્યા લોકોના ખાતામાં એવી રીતે આવી જશે. 15 લાખની વાત તમે ખોટી કરી રહ્યા છો. 15 લાખ પ્રધાનમંત્રી જ બોલે, પ્રધાનમંત્રી એમને 15 લાખ ખાતામાં આવશે. તમને ચલો એક વાત કહું, લોકોએ અમને વચ્ચે હિસાબ મોકલ્યો વોટ્સઅપ પર કે ભાઈ મોબાઈલ ડેટા ઘટી ગયો, પહેલા 500 હવે ખાલી 50 થઈ ગયા. તમે મોબાઈલ ડેટાની તમે ક્યાં વાત કરો છો? પેટ્રોલ ડીઝલ ના ભાવ જો મોંઘવારી અત્યારે કેટલી થઈ ગઈ છે. તમને મોંઘવારી બાટલો અમે તમારામાં 10.6 હતી, 400 રૂપિયાનો 3 પોઈન્ટ છે. તમારા 10.6 મોંઘવારી, અમને 3 પોઈન્ટ. રસોઈનો બાટલો 400 રૂપિયાનો હતો, એની જગ્યાએ 900 રૂપિયા તમે કરી દીધા છે. તમે મોંઘવારીની કઈ પહેલી વાત તો કયા મોડે તમે વાત પહેલી વાત તો એ તમે જીડીપી ને માનતા નથી અને જમાખોરીઓ માનતા નથી ગયું છે. તમે ઇન્ફ્લેશન માન તમારામાં 10.6 થયેલું મોંઘવારી. અત્યારે મોંઘવારી જેટલી હતી એના કરતા ડબલ થઈ ગઈ છે. અત્યારે ક્યાં કોઈ સસ્તું મળે છે? 400 રૂપિયાનો બાટલો 900 રૂપિયાનો થઈ ગયો. ભાઈ મારા, તમે કૌભાંડ કરતા હતા ત્યારે તમે વચેટિયાને વચ્ચે રાખી રાખીને પેલા અત્યારે વચેટિયાઓ જ રાજ કરી રહ્યા છે. આ તમે પેટ્રોલ ડીઝલના ભાવ જોયા, ઇન્ટરનેશનલમાં ક્રૂડનો ભાવ $50 છે અને તમે 80 રૂપિયા પેટ્રોલ અત્યારે વેચી રહ્યા છો. ક્રૂડનો ભાવ $50 છે. એટલે અત્યારે જો માર્કેટ ભાવે પેટ્રોલ લોકોને 60 રૂપિયા મળવું જોઈએ. વાત સાચી કરી. જીએસટી મુદ્દાની વાત જીએસટી માં કઈ રીતે કેમ લઈ લો? કંપનીને સબસિડી આપતા હતા પહેલા, કરોડોની સબસિડી તમે પેટ્રોલ કંપની આપતા હતા. તમે પેટ્રોલ ડીઝલ બંધ કરી નાખી છે, બંધ કરી નાખી. સબસિડી બંધ થઈ ગઈ ભાઈ, તમને ખબર નથી. તમે વાંચીને આવો, તમારા રાજ્યમાં 90,000 કરોડ તો સબસિડી આપતા તમે આપતા હતા. ત્યારે ક્રૂડ નો ભાવ $150 હતો. જરા માહિતી લેતા આવજો. $150 હતો. અત્યારે ક્રૂડનો ભાવ $50 સસ્તું વેચાવતા હતા. પણ અત્યારે સબસિડી આપીને સસ્તું વેચાવતા. સબસિડી તો જનતાને પૈસા આપીશું. $150 નો ભાવ હતો. એટલે તમારી જેમ જનતાને અમારે ઠોકર નથી મારતા, અમે જનતાને સાચવવી પડે, એમને રાહત કૌભાંડ બંધ થઈ ગયા તમારા. સબસિડી આપતા હતા. કૌભાંડ સબસિડી બંધ થઈ ગયા. ભાવ $50 કૌભાંડ થાય. સબસે બહુ કૌભાંડ કર્યું તમે લોકો કર્યું છે, અમને ખબર છે. તમે બધું ખુલશે. ચાલો તમે એક વાત કરો, પેટ્રોલ ડીઝલ જીએસટી ના દાયરામાં તમે કેમ નથી લાવી શક્યા? એ તમે જ કરી ગયેલા બધું. અમે તો કીધું કે લાવો, જીએસટી જયારે કીધું લાવો, જીએસટી બહાર પાડ્યું
ત્યારે સર્વસંમતિ નહોતી તમારી? હા કે ના કહો? પણ જીએસટી માં લાવવાનો દાયરો ના દાયરો એ તો સરકારે નક્કી કરવાનું છે ને. તમે નક્કી કરો, વિપક્ષ તમારી હાથે છે. તમે કોઈ પણ વખત પ્રયાસ કરો, ચોક્કસ નક્કી કરીશું. હવે ક્યારે 2017 થી જીએસટી લાગ્યું છે, 2019 પછી તમે આવવાના નથી, તો તમે ક્યારે જોઈશું? કોણ આને કોણ નથી જોઈશું, કારણ કે પ્રજા બધું જાણે છે કે કોણ પ્રજા જાણી ગઈ છે, કોણ મહાગઠબંધન કરે છે, ચોકીદાર ચોર છે, જનતા જાણી ગઈ છે. હવે ભાઈ મારા સમગ્ર ભારતના લોકો જાણે જનતા ચોકીદાર રહેશે, આવો જ રહેશે. નામદાર ની ચાલે. નામદાર છે ને, એને નામદાર પોતે ગાડીઓ ફરતો હોય છે. 10 લાખ ચોકીદારના માતાજી રિક્ષામાં જાય છે પોતાના માટે, એ ચોકીદાર કહેવાય. જે પોતાના મધરની રક્ષા કરવા વાળો ચોકીદાર નથી જોતો. વિજય માલ્યાને ભગાડવા વાળો ચોકીદાર દેશની જનતાને નથી જોતો. એ તમારે જ 10 લાખનો સૂટ પહેરવાળો ચોકીદાર દેશની જનતાને નથી જોતો. ભાઈ 10 લાખનો સૂટ નું એને આપેલો નતો, એમને હરાજી કરીને જમા કરાવ્યા. નરેન્દ્રભાઈ મોદી 103 કરોડ રૂપિયા પોતાના પૈસા આપ્યા લોકોને. 103 કરોડ લોકોને દાન કર્યા છે. લોકોને સરકારનો આરોપ તમારી સરકાર પર લાગેલો છે. સૂટ બૂટના આરોપ વાત કરો છો તો કોંગ્રેસમાં શું એવું નથી માનતા તમે કે તમારી આ સોનિયા ગાંધી તો મહાકાલથી કોઈ ધંધો કરતા નથી, તો પણ વલ્લા ચોથા ક્રમના કેમ ભાઈ સૌથી તીર્થેશ મહિલા છે? કારણ શું? કાથી પૈસા આવે ભાઈ? તમને જાણકારી? અરે ભાઈ મારા જાણકારી બધી છે. પેઢી હતી, બધા કોમ્બરના પૈસા જ છે. બધા કોમ્બરના પૈસા જ છે. શ્રીમંત માણસ છે, ગર્ભ શ્રીમંત. તમે ચોકીદાર ચોર છે. કોણ હતો? 10 લાખનો તમે કોણ હતો? 10 તમે રવા દો. આખી દુનિયા જાણે કોને કૌભાંડ કર્યા. સૂટ પહેરો છો. કૌભાંડ કર્યા તો એક જણાને તમે જેલમાં કેમ ના પહોંચાડી શકો? તમારી પાસે ચવાયેલા મુદ્દા છે. 2014 પછી ચવાયેલા મુદ્દા છે. નરેન્દ્રભાઈ 10 લાખ કોઈ સૂટ આપ્યો, નરેન્દ્રભાઈ હરાજી કર્યા, કેમ જેલમાં ના પહોંચાડી શક્યા? તમને દાન કર્યા છે. એટલે પોતે 10 લાખ ખરીદી આવ્યા નથી, કોઈને ભેટ આપ્યો, તમે હરાજી કરવામાં આવી, 10 લાખમાં વેચાયો. એટલે સારું કહેવાય કે નરેન્દ્રભાઈ મોદી એટલી ઇમેજ છે કે એમનો સૂટ પણ 10 લાખમાં વેચાય. 2014 પછી એક પણ કોંગ્રેસના નેતાને તમે કેમ જેલમાં ન પહોંચાડી શક્યા? આનો જવાબ આપી દો. પહેલી વાત તો કે તમે કર્યા છે એવી વાત કરો છો. ચાલુ છે અમારા કઈ રીતે મોકલી શક્યા? ચિદમ્બરમના છોકરા પર કેસ ચાલુ કરી ચાલુ અત્યારે ખાલી કેસ ચાલુ છે, પણ તમે જેલમાં પુરવાર કેમ ના કરી શક્યા? પુરાવાના અભાવે કોર્ટ લેવામાં આવશે. છોડી દે છે બધાને. નહીં, કોર્ટ લેશે. બાઇજ્જત છોડી દીધા છે પુરાવાના. તમને ના જાણકારી હોય તો મનમોહન સિંહને ક્લીન ચીટ આપી છે. સૌથી વધારે રાજાને કોંગ્રેસ પર થયા છે, કોંગ્રેસે પર થયા છે. એ રાજાને ક્લીન ચીટ આપી છે. તમે પુરાવા કોઈ એટલે મતલબમાં એ રાજા તમારા ટાઈમમાં પૂરા નાશ કરવામાં આવ્યા છે. કોઈ રાજાના પુરાવા તમારા મત નાશ કરવામાં આવ્યા છે. અમારામાં નથી આવ્યા. મનગઢત આંકડાને લીધે કૌભાંડ કરેલા, કૌભાંડ જે મનગઢત આંકડાને લીધે તમે જાહેર કરી દીધેલા કે આટલું મોટું કૌભાંડ, આટલું મોટું કૌભાંડ, પણ વાસ્તવિકતામાં એ કોઈ કૌભાંડ નતા. અને સુપ્રીમ કોર્ટે બધાને મનમોહનસિંહજીને કાર્યક્રમના અંત તરફ થઈએ છીએ ત્યારે કૌભાંડ કોને કર્યા છે, કોંગ્રેસે કર્યા છે કે બીજેપીએ, કોંગ્રેસથી કે ભાજપથી પ્રજા નારાજ કોનાથી છે, કોંગ્રેસથી કે બીજેપીથી નકારે છે કોને, રાહુલજીને કે મોદીજીને? એ તો આપણે લોકસભાનો જે પર્વ આવશે ને 23 મે રિઝલ્ટ ખુલશે, 23 એપ્રિલે જ્યારે ગુજરાતનું ઇલેક્શન થશે ને 26 સીટો પર જ્યારે લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે ને 23 એપ્રિલે જ્યારે મતદાન છે ત્યારે મતદાન એ આપણો અધિકાર છે. એક વોટ આપણે કહી શકાય જેનાથી રાષ્ટ્રની નીતિ અને રાષ્ટ્રની નીતિના જે બનાવનાર છે એ લોકોને આપણે વિજેતા બનાવી શકીએ છીએ. એ માટે ચોક્કસથી મતદાન કરો. ભારતીય ચુનાવ આયોગ પણ આ રીતની મહેનત કરવાનો પ્રયાસ કરે છે કે જેના થકી લોકો પોતાના એક વોટની જે કિંમત છે એ સમજી શકે. કાર્યક્રમના અંત તરફ બંને જે મહાનુભાવો નેતા આવ્યા છે, અનિલભાઈ અને કિરણભાઈ, બંનેને આપણે વાત કરીશું કે મતાધિકાર માટે સૂઝબૂછથી આપણે કોઈ પાર્ટીની વાત ન કરીશું, પરંતુ મતાધિકાર માટે બંને પાર્ટીઓ લોકોને આહવાન આપે અને મતાધિકારનો સૂઝબૂછથી ઉપયોગ કરવા માટે મેસેજ લેવાનો પ્રયાસ કરીશું. અનિલભાઈ, આપ કહેશો અમારા દર્શકોને કે મતાધિકારનો ઉપયોગ જ્યારે કરે છે સૂઝબૂછથી, આપણે કોઈ પાર્ટીની વાત ન કરીશું પણ શા માટે મતદાન કરવું જોઈએ અને મતદાનની શું મહત્વતા છે એ અમારા દર્શકોને જણાવશો. પહેલી વાત તો કે ઈમાનદારી એ સૌથી મોટી દેશભક્તિ કહેવાય અને સાથે રાષ્ટ્રવાદ અને ભારતીય સંસ્કૃતિ બચાવનારી જે કામ કરતી હોય સરકાર, તેવાને તમારે જાતે વિચારીને મત આપવો જોઈએ. મારા ખ્યાલથી સૌથી પહેલા નેશન ફર્સ્ટ, જે ભારતનું હિત ઈચ્છતા હોય તેવા લોકોને તમારે મતદાન કરવું જોઈએ. ચોક્કસથી ખૂબ આભાર. કિરણભાઈ, આપ શું કહેશો મતાધિકાર માટે લોકોને જાગૃત કરવા માટે? મતાધિકાર દરેક વ્યક્તિએ કરવો જોઈએ અને તેમનો અધિકાર છે, કારણ કે એક વોટ એમની દેશની દશા અને દિશા બદલી શકે છે. એટલે અમારી તો દરેક જનતાને અપીલ છે કે તમે મતદાન 100% કરો.
ચોક્કસથી હું આપણે બંને જે મહાનુભાવો છે, અનિલભાઈ આપ અમારા સ્ટુડિયોમાં આવવા માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર, કિરણભાઈ આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા માટે આપનો પણ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે લોકશાહીનો જે મોટો પર્વ, મહાપર્વ જે કહી શકાય એ આવી રહ્યો છે. 23 એપ્રિલનું મતદાન છે અને 23 મે જ્યારે રિઝલ્ટ આવવાનું છે ત્યારે ગુજરાતની જે જનતા છે એને ચોક્કસથી હું જાગૃત કરવાનો પ્રયત્ન કરીશ અને મતદાન કરી અને પોતાનો જે કિંમતી મત છે આ ચોક્કસથી આપજો એવી જ આશા સાથે GTPL ન્યૂઝ આપણે ચોક્કસથી મતદાન માટે પ્રેરે છે. નવી ખબરો સાથે અને નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. आपके अंदर मेरे लिए गुस्सा है, आपके लिए मैं पप्पू हूँ. कैसे आंख खोली जा रही है, कैसे बंद की जा रही है. आप कहते हो 56 इंच की छाती है, जब छाती इतनी बड़ी होगी तो दिल भी तो बड़ा होना चाहिए. तब तक आप सुनते जाएंगे चौकीदार चोर है.